કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુ. કુલ 24 ધાતુઓ છે. મહાગા ધાધા કીભીરી રૂપરૂપરૂ શ્રુપરૂ ભૂખરૂ બસ ધનધનધીશ વિજય વિજય વિસત્ય. એમાંથી હલંત ધાતુઓ 8માંથી આપણે જોઈ રહ્યા છીએ. બસ ધનધનધીશ નિજય વિજય વિસત્વમાં પહેલા જન જોયો, હવે ધન જોઈએ છે. અંતિમ લકાર વિધિલિંગ લકાર પરસ્મયપદી ધાતુ છે. પ્રત્યયો પહેલા યાદ કરી લઈએ. તિપ્તસ્થી સિદ્ધસ્તમિપસ મસ. દરેકમાં યાસુટ પરસ્મય પદેશુ ઉત્તાત્તો ગીત છે. થી યાસનો આગમ. જ્યાં તકાર અને તકાર છે ત્યાં શુભ પિતો હોથી શુભનો આગમ. અને લિંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ. બાકી બધી પ્રક્રિયા જે છે તે ટીપમાંથી પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ અદર્શન લોપ. તીમાં રહેલ ઈ તસ્યથી ઈનો પણ લોપ. ત હલંત રહે છે અને પછી યા આગળ આવવાથી યાત બની જશે. યાત યાતામ યુહુ જેરજુષ યુહુ યાહ યાતમ યાત યામ યાવ યામ. 9 પ્રત્યયો હલાદી અપિત છે. હલાદી અપિત છે. હલંત અંગ છે એટલે કંઈ કરવાનું નહીં રહે અને સીધું જોડવાનું થશે. સિદ્ધાંત હોય તો ગુણ કરવો પડે. અહીંયા કંઈ કરવાનું રહેશે નહીં. તો આવી જઈએ સીધા પ્રક્રિયામાં. ધાતુ છે ધન. ધન ધાતુ મેડમ ધન ધાતુ છે. એના ઉદ્દેશ્ય અચ અનુનાસિક ઈથી અનુનાસિક અનિત સંજ્ઞા થશે એટલે ધન રહેશે. કર્તરી વિકરણ પ્રત્યય લાગશે. દ્યોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. પ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે ધન ધન. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે એટલે ધ ધન. અભ્યાસે ચર્ચ સૂત્રથી ધનો દ થશે એટલે દધન.
પ્રત્યય છે પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે તી રહેશે. ઈતસ્ય સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત રહેશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ્યથી યાસુટનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે યાસ રહેશે. તો હોવાથી સૂટ તીથો લાગશે. તની હલંત્યમથી જ સંજ્ઞા થશે. અને લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા બંને સનો લુપ થશે એટલે યાદ રહેશે. પછી જોડી દેવાનું. સહ દધન્યાત તેણે ઉત્પન્ન થવું જોઈએ. હિના હા સર. ધન ધાતુ છે નમાં રહેલા ઉપદેશે અનુનાસિક થી અનુલોપ થશે તો ધન કર્તરી શબ્દ જો હોત્યાદિ સ્લવ સૂત્રથી શબ્દનો લોપ કરીશું અને સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો ધન ધન. હલાદિશેષ સૂત્રથી એક હલ બાદ કરતા બાકીના હલનો લોપ કરીશું તો ધન અને હલાદિશેષ સૂત્રથી ધના સ્થાને દ કરીશું તો દધન. પ્રત્યય છે તસ. તસ્થસ્તમીપામ તામ તસ્થસ્તમીપામ તામ તામ સૂત્રથી તામ તામનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત ગીતથી યાસનો આગમ તકાર હોવાથી સૂટ તીથો હો અને લિંગય સલોપ અનંત્યથી અંતે નહીં હોય તેવા બંને સનો લોપ કરીશું તો યાદ તામ પ્રત્યય બનશે. તો જોડી દેતા ધન યાતમ શું થશે? તૌ દધન ન યાતમ દધન્યાતામ. દધન્યાતમ. તે બે તે બે ઉત્પન્ન થવું જોઈએ. થવું જોઈએ. વર્ષા હા સર. ધન ધાતુ છે ઉપદેશે અજનુનાસિક થી અમની મરેલે અનિચ્છંગ વિકરણ પ્રત્યે લાગશે. સૂત્રથી સપનો લોપ થશે અને ધાતુ થશે. શ્લોથી દ્વિત્વ હલાદિશેષથી ધન અભ્યાસે થી દધન પ્રત્યય છે જી ઝેરજુસ થી જુસમાં ચૂટુ થી ઉષ અને શની પ્રક્રિયા વિસર્ગ સુધી રૂથી ઋત્વ ઉદ્દેશ્યનાસિક ગીત કર્મસાના વિસર્જનથી વિસર્ગ ઉ રહ્યો. આગળ યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત ચ લિંગા સલોપોનંત્યસ્ય યા અને ઉહુ છે ઉષ્ય પદાંતાથી યુહુ. આગળ અંગ છે ધન્યુ તે ધન્યુ તે બધાએ ઉત્પન્ન થવું જોઈએ. રમેશ ધન ધાતુ છે એમાં ઉપદેશ અજ અને નાસિક ઈચ્છા નથી
આની ઈદ સંજ્ઞા થશે, બરાબર ધન રહેશે. કર્તરી સપ લાગશે. દ્યોત્યાદિ સૂત્રથી સપનો લોપ થશે. અને સ્લો સૂત્રથી ધાતુમાં દિત્વ થશે, બરાબર ધન ધન. હલાદી શેષ સૂત્રથી ધન થશે. અને અભ્યાસ ચર્ચા સૂત્રથી ધન દ થશે, બરાબર દ ધન. પ્રત્યય છે ટીપ. અને હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા પાણી હલંત્યમ સંજ્ઞા યાસુત પરસ્મય પદસ્సు વિદ્યે છે ઉદાત્તો ગીત સૂત્રથી યાસનો આગમ. અને લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ. અહીંયા ઇતરથી ઈનો લોપ સ હલંત. હા, યા સની પ્રક્રિયા વિસર્ગ સુધી વિસર્ગ સુધી સસજ થી ઋત્વ થશે. ઉપદેશ અદ્ય અનુનાસિક ઈત સંજ્ઞાથી ઈત સંજ્ઞા થશે. ખર વ્યવસાય વિસર્જન સૂત્રથી વિસર્ગ થશે, બરાબર દ ધન્યાહા. ત્વમ દ ધન્યાહા. અતીત. તત્પરે સૌ વિકરણ લાગશે. જીવો તદી બૃહસ્પતિ સ્વપ્નો લોપ થશે. લવથી દીત્વ થશે. હલાદી શેષથી અભ્યાસમાં એક રચનો લોપ હલનો લોપ થશે. અને અભ્યાસ ચરથી દદન થશે. અને તસ્થસ્તંભિપામ તાંતમાંથી અસુત્તમ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્ત ગીત યાસુટ સુક્તિત્વ. પરસ્મય પદેશુ દાયત્વ ગીતથી યાસુટનો આગમ થશે. અને લિંગ સલોપ ત્યાંથી અંતેનો એવા સનો લોપ થશે. યાતમ દદન જોડી દેતા યુવામ દદન યાતમ. તમારે બે ઉત્પન્ન થવું જોઈએ. જોઈએ. મેડમ ધન ધાતુ છે, એમાં ઉપદેશ અનુનાસિક ઇતિ અનુનાસિક અને ઈત સંજ્ઞા થશે એટલે ધન રહેશે. કર્તરી સપ વિગ્રહણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. પ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે ધન ધન. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે એટલે ધન. અભ્યાસ ચર્ચ સૂત્રથી દધન. પ્રત્યય છે સ. સમા તસ્થ સમીપામ તાંતમ તામહતી સનોત થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત યાસુટ નો આગમ થશે. તેની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે એટલે યાસ. પછી ત હોવાથી સૂટ તીખો લાગશે. અને લિયંગ સ્વરૂપો અનંત્યથી અંતે નહીં હોય તેવા બંને સનો લુપ્ત થશે એટલે દધન્યાત. યુયમ દધન્યાત. તમારે બધાએ ઉત્પન્ન થવું જોઈએ. હીના હીના સર મને કીધું હમ અને ધાતુ છે ધનમાં નવમાં રહેલા અનુનાસિક અને ઉદ્દેશ્ય અનુનાસિક ઈત સંજ્ઞા થશે કે ધન કર્તરી શક્તિ વિક્રમ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય સ્મૃ સૂત્રથી શબ્દનો લોપ થશે. અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે ધન ધન.
હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે. તે નનો લોપ થતા ધન અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્ત્વ થશે. તે ધનો ત્રિજ્યો દ થશે એટલે દ ધન. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. મીપમાં તસ્થસ્થ મીપામ તાન દંતામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. યાસુત પરસ્મી પદેશુ ઉદાત્ત ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સ્વનો લોપ થશે. યા અને અમ છે તો અમી પૂર્વ સૂત્રથી પૂર્વરૂપ એક આદેશ થશે. યામ પ્રતિબંધશે. જોડી દેતા બની જશે દધન્યામ. અહમ દધન્યામ. મારે ઉત્પન્ન થવું જોઈએ. હીના. હા સર. ધન ધાતુ છે નમાં રહેલા ઉને ઉપદેશે અનુનાસિક થી ઈત સંજ્ઞા થશે તો ધન રહેશે. કર્તરી શપ ચોહોત્યાદિ બેહસલું સૂત્રથી શપનો લોપ કરીશું. અને સ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીશું તો ધન ધન. અને હલાદી શેષ સૂત્રથી પૂર્વમાં રહેલા એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરીશું તો દધન. અને અભ્યાસે ચર્ત સૂત્રથી ધના સ્થાને દ કરીશું તો દધન. અને પ્રત્યય છે વસ. નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે. વસ અને મમાં બંને સનો લોપ થશે નિત્યમ ગીતથી. અને યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્ત ગીતથી યાસનો આગમ. અને લિંગ સલોપો અનંત્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ કરીશું તો યાવ અને યામ પ્રત્યય બનશે. તો જોડી દેતા આવામ દધન્યાવ. દધન્યાવ અને વયમ દધન્યામ. રૂપ થઈ ગયા. સહ દધન્યાત હોવાને કારણે દ અને ત સલામ જસો અંતે વાવસાને. તૌ દધન્યાતામ તે દધન્યુહુ ત્વમ દધન્યાહ યુવામ દધન્યાતમ यूयम दधन्यात अहम दधन्याम आवाम दधन्याव वयम દધન્યામ. તો રૂપ સિદ્ધ થઈ ગયા. સહ દધન્યાત તૌ દધન્યાતામ તે દધન્યુઃ ત્વમ દધન્યાહ યુવામ દધન્યાતમ यूयम दधन्यात. उत्तम पुरुष अहम दधन्याम आवाम दधन्याव वयम दधन्याम. સહ દધન્યાત તૌ દધન્યાતામ એ દધન્યુઃ ત્વમ દધન્યાહ યુવામ દધન્યાતમ यूयम दधन्यात अहम दधन्याम आवाम दधन्याव वयम दधन्याम. अतीत. સહ દધન્યાત
तौ ददन्यातां ते ददन्युः त्वं ददन्याः युवां ददन्यातं यूयं ददन्यात अहं ददन्याम् आवां ददन्याव वयं ददन्यामः हीना हा सर. सह दधन्यात् तौ दधन्यातां ते दधन्युः त्वं दधन्याः युवां दधन्यातं युवां दधन्यात अहं दद्यानाम आवां दद्याव वयं दद्याम कळी अहम दद्याम दधन्याम दधन्याम आवां दधन्याव वयं दधन्याम. પછી મધ્યમ પુરુષ બહુવચન મધ્યમ પુરુષ दधन्यात् ત આખો તધન્યાત વીના હા સર. સહ દધન્યાત તૌ દધન્યાતામ તે દધન્યુઃ ત્વં દધન્યાઃ યુવાં દધન્યાतं यूयं दधन्यात अहं दधन्याम् आवां दधन्याव वयं दधन्याम. રમેશ सः दधन्यात् तौ दधन्यातां ते दधन्युः त्वं दधन्याः युवां दधन्यातं यूयं दधन्यात अहं दधन्याम आवां दधन्याव वयं दधन्याम. તો અહીંયા ધન ધાતુ પૂરો થાય છે છ ધાતુ રહેશે હલંત હસ ધન ધન 30 નીચે બીજે 20 વિભૂત્યાદિ ગણમાં 26માંથી 20 પૂરા થઈ ગયા અને 6 બાકી રહેશે. સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભાં તથા પાણિનિ મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતાં વંદે ગુરુ પરંપરાં વંદે ગુરુ પરંપરાં વંદે ગુરુ પરંપરાં. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીએ છીએ. શુભરાત્રિ.